શેર માર્કેટની હાલત ખરાબ જ થતી જાય છે અને આ જે અઠવાડિયું ગયું એમાં ગુરુ અને બુધનું 8.5% હોવાથી બજાર વધવાની ધારણા હતી, પણ ગુરુ છે તે વક્રી થઈ ગયો. એના લીધે એ વાત પછી ફળીભૂત થઈ નહીં. આ ટેકનિકલ રીઝન છે એસ્ટ્રોલોજીના હિસાબે શેર બજાર ઘટવાનું. હવે દુઃખની વાત એ છે કે આ જ યોગ છે કે આવતા અઠવાડિયે બી રહેશે, એટલે આવતા અઠવાડિયે બી બજારમાં વધારો થાય એવી સંભાવના નથી. એવું છે તે જ્યોતિષાચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ ત્રિવેદીનું કહેવું છે. હવે આપણે ડે વાઇઝ જોઈએ તો એસ્ટ્રોલોજીના હિસાબે કેવું રહેશે, તો સોમવારે માર્કેટ છે તે તેજીના ગેપથી ખુલી શકે, પણ પછી તરત જ ઘટવા લાગશે અને છેલ્લે બી ઘટીને જ બંધ રહેશે. મંગળવારે બી તેજીના ગેપથી ખુલી શકે, સત્રના મધ્ય સુધી વધશે પણ છેલ્લે મધ્યમ સુધારે બંધ રહેશે. બુધવારે મંદીની ગેપથી ખુલશે અને આખું દિવસ છે તે ઘટતું જ રહેશે. ગુરુવારે જોઈએ તો તેજીના ગેપથી ખુલશે, 11 વાગ્યાથી ઘટવા લાગશે અને છેલ્લે માઇનસમાં જ બંધ રહેશે. અને શુક્રવારે વક્રી અને ગુરુની અસર હેઠળ ચંદ્ર હોય મંદીની ગેપથી ખુલશે અને ધીમે ધીમે બજાર ઘસાતું જ રહેશે. એટલે શેર બજાર માટે હમણાં તો કોઈ સારા સમાચાર છે નહીં, પણ આપણે જે તે ટ્રેડિંગ પર વધારે ધ્યાન આપતા હોઈએ છીએ, એટલે આપણે એ જોઈએ કે આપણા માટે કયા દિવસ સારા કે ખરાબ હોઈ શકે રાશિના હિસાબે. તો જેમની મેષ રાશિ છે, એટલે કે અ લ અને ઈ પરથી જેમનું નામ ચાલુ થાય છે, એમના સોમથી બુધ તો બહુ જ ખરાબ છે અને ગુરુ શુક્ર એ ખરાબ જ છે, પણ કમ્પેર ટુ સોમથી બુધ ઓછા ખરાબ છે, એટલે ધ્યાન રાખજો. વૃષભ રાશિ જેમનું નામ બ વ અને ઉ પરથી ચાલુ થાય છે, એમના સોમથી બુધ સારા છે, ગુરુ શુક્ર ખરાબ છે. મિથુન રાશિ જેમનું નામ ક છ અને ગ પરથી ચાલુ થાય છે, એમના સોમથી બુધ ખરાબ છે, ગુરુ શુક્ર પાછા સારા છે. કર્ક રાશિ જેમનું નામ ડ અને હ પરથી ચાલુ થાય છે, એમના જે તે સોમથી બુધ સારા છે, ગુરુ શુક્ર પાછા ખરાબ છે. સિંહ રાશિનું ઉલટું છે, જેમનું નામ મ અને ટ પરથી ચાલુ થાય, એમના સોમથી બુધ ખરાબ છે પણ ગુરુ શુક્ર સારું છે. કન્યા રાશિ જેમનું નામ પ ઠ અને ણ પરથી છે, એમના સોમથી બુધ સારા છે પણ ગુરુ શુક્ર સારા નથી, એટલે સાચવજો. તુલા રાશિનું આ વખતે અલગ જ છે, જેમનું નામ ર અને ત પરથી ચાલુ થાય, એમના સોમથી શુક્ર કહે છે કે બહુ સારા છે. બહુ સારા છે ઇન ધ સેન્સ, અગર તમે ટ્રેડર કે ઇન્વેસ્ટર હો તો એ રીતે નાણાકીય રીતે સારા છે. વૃશ્ચિક રાશિ જેમનું નામ ન અને ય પરથી ચાલુ થાય છે, એમના સોમથી બુધ સારા નથી પણ ગુરુ શુક્ર બહુ જ સારા છે. ધન રાશિ જેમનું નામ ભ ધ અને ફ પરથી ચાલુ થાય છે, એમના સોમથી બુધ હોરિબલ હશે અને ગુરુ શુક્ર બી ખરાબ હશે, પણ કમ્પેર ટુ સોમથી બુધ થોડા ઓછા ખરાબ હશે, એટલે ધ્યાન રાખજો. મકર રાશિ જેમનું નામ ખ અને જ પરથી ચાલુ થાય છે, એમના સોમથી બુધ સારા છે પણ ગુરુ શુક્ર હોરિબલ છે, એટલે તમારે બી ધ્યાન રાખવું પડશે. કુંભ રાશિ જેમનું નામ ગ શ શ અને સ પરથી ચાલુ થાય છે, એમના સોમથી શુક્ર નોર્મલ છે, સારા જ છે, ખરાબ એક કે દિવસ નથી. અને મીન રાશિ જેમનું નામ દ છ ઝ અને થ પરથી ચાલુ થાય છે, એમના સોમથી બુધ સારા નથી પણ ગુરુ શુક્ર પાછું સારું છે. એટલે આ એસ્ટ્રોલોજીના હિસાબે છે અને એસ્ટ્રોલોજીના હિસાબે તો કહે જ છે કે માઇનસમાં રહેશે માર્કેટ. બધા ટેકનિકલ રિપોર્ટ બી એ જ કહે છે કે માઇનસમાં રહેશે. હવે માર્કેટમાં કમાવવું હોય તો આ રિઝલ્ટ સિઝન છે, જે સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ છે એ પકડો. હું સવારે વિડીયો મૂકતો જોઉં છું, સ્ટાર્ટિંગમાં છે તે 10-15 મિનિટ ટ્રેડિંગ કરીને નીકળી જાઓ, હમણાં એ જ છે. બાકી જે સારા આઈપીઓ હોય એમાં ઇન્વેસ્ટ કરો, લાગે તો ઠીક, નથી લાગતા બરાબર છે, પણ લાગી જાય તો જે સારા એવા પૈસા છૂટી જાય હમણાં.